દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડાના મકાનમાં મહેફિલ થઈ હોવાની માહિતીને આધારે કાર્યવાહી. માથાભારે સિકલીકર ગેંગના 3 સભ્યો દારૂની બોટલો પીતા હોવાનો 2 વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. ગુજસી ટોક જેવી કાર્યવાહી કરી હોવા છતાં પોલીસનો ડર રાખ્યા વિના દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક નાના બાળકને પણ દારૂની બોટલ પકડાવી દેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. વાયરલ થયેલા વિડીયોમાં કાળુ નામનો માથાભારે અને પોલીસના ચોપડે નોંધાયેલા હિસ્ટ્રી સીટરનો હોવાનું પોલીસ માની રહી છે, જેમાં કાળુ સિકલીકર અને અન્ય 2 સિકલીકર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ માણી રહ્યા છે અને દારૂની 9 બોટલો અને ગ્લાસમાં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે. વિડીયોમાં પંજાબી ભાષામાં બોલવામાં આવે છે અને કોઈને પડકાર ફેંકતા હોય એમ અમે મજા કરી રહ્યા છે, તમારે જોવું હોય તો જોઈ લો એવા ઉચ્ચારણો કરવામાં આવે છે. ચાલુ વિડીયોમાં જ એક નાનું બાળક પ્રવેશે છે અને એના હાથમાં દારૂની બોટલ પકડાવી દેવામાં આવે છે. આવા દ્રશ્યો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસના ડર વિના 2 દિવસ અગાઉ મહેફિલ યોજાઈ હતી. કુંભારવાડા પોલીસ મથકે ઝડપાયેલા માથાભારે સિકલીગર ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી કે 24મી તારીખે રાત્રે આ મહેફિલ યોજાઈ હતી, જેમાં બાપુત પોલીસ મથક હેઠળ આવતા ઉડાના મકાનમાં આ મહેફિલ યોજાઈ હતી. પોલીસ હવે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને વારસિયા કુંભારવાડાને બાપુત પોલીસ મથક એમ 3 પોલીસ મથકના કર્મીઓએ મહેફિલ માણનારા આરોપીઓની શોધખોળ ચલાવી હતી અને આરોપીઓ હાથમાં આવ્યા હોવાના કારણે સત્તાવાર ફરિયાદ રાત્રિ સુધી નોંધાઈ ન હતી અને તાત્કાલિક વિડીયોમાં દેખાતા સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાપુત વિસ્તારના વડાના મકાનમાં આ મહેફિલ થઈ હોવાની જાણકારી મળતા 3 આરોપી શમશેરસિંહ, હરજીતસિંહ દુધાણી, કાલુસિંહ ચરણસિંહ દુધાણી, મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુસિંહ, ખજાનસિંહ આદ્રોલીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.